આગામી 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત તમામ જિલ્લાઓમાં માવઠાનું જોર વધુ રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે। નવેમ્બર મહિના પછી જાન્યુઆરીમાં ફરી એકવાર વાદળ વેરી બનતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। માવઠું વધારશે મુશ્કેલી। રાષ્ટ્રમાં વરસશે આકાશી આફત। દક્ષિણ ગુજરાતમાં વાદળ બનશે વેરી। ઉત્તર ગુજરાતમાં કમોસમીનો કહેર। જાન્યુઆરીની ઠંડી વચ્ચે વરસાદી માહોલ રાજ્યોમાં ઊભો થશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે। રાજ્યના વાતાવરણમાં છેલ્લા મહિનાઓમાં અનેકવાર પલટો આવી ગયું છે। હાલ શિયાળાની ઋતુમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે, જેથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હજી 2 થી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને આજથી કમોસમી વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ સાથે જ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। તિથલ અને તેની આસપાસના વિસ્તારમાં હળવા વરસાદના છાંટા પણ પડ્યા છે। જ્યારે અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। આ સાથે તાપમાન 2 થી 3 ડિગ્રી વધી જશે। આજે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને દીવમાં સામાન્ય વરસાદની શક્યતા છે। જ્યારે અન્ય શહેરોમાં વાતાવરણ સૂકું રહેશે। તો 9 જાન્યુઆરીએ મંગળવારના રોજ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે। જ્યારે અન્ય શહેરોમાં વાતાવરણ સૂકું રહેશે। છેલ્લા 3 દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો હતો, પરંતુ 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની પણ આગાહી કરવામાં આવી છે। डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन आइसोलेटेड प्लेसेस पे होने हैं, वो डिस्ट्रिक्ट हैं आपके वलसाड़, नवसारी, दादरा नगर हवेली, अहमदाबाद, गांधीनगर, अरावली, साबरकांठा, महिसागर और दाहोद। और सौराष्ट्र रीजन की बातें रह गई जहाँ पे मतलब लाइट रेन होने के चांसेस है आइसोलेटेड प्लेसेस में। वो जिले हैं आपके बोटा, भावनगर, अमरेली, गिर सोमनाथ और दीव। और डे 2 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे हल्की बारिश होने के चांसेस है, वो जिले हैं वलसाड़, नवसारी, डांग, तापी, नर्मदा। और सौराष्ट्र रीजन की बात करेंगे तो उसमें अमरेली और भावनगर है, जहाँ पे मतलब हल्की रेन होने के चांसेस हुए हैं आइसोलेटेड प्लेसेस पे। રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો રવિવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે। અમરેલીનું તાપમાન 13.7 ડિગ્રી, વડોદરાનું તાપમાન 15.2 ડિગ્રી, જ્યારે ભુજનું તાપમાન 12.8 ડિગ્રી, ડીસાનું તાપમાન 11.4 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 12.2 ડિગ્રી, તો રાજકોટનું તાપમાન 12.3 ડિગ્રી અને નલિયાનું તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું છે। अहमदाबाद में 16 डिग्री सेल्सियस और गांधीनगर में 15 डिग्री सेल्सियस आज रिकॉर्ड हुआ है मिनिमम टेम्परेचर। और जो गुजरात स्टेट की बात करेंगे तो जहाँ पे मतलब मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो है नलिया 9 डिग्री सेल्सियस। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં જણાવ્યું કે આગામી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય કમોસમી વરસાદની શક્યતા છે। હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને 11 થી 13 જાન્યુઆરીના નબળો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે। તો 14 અને 15 જાન્યુઆરીના ઠંડા પવનો ફૂંકાશે। અમુક વિસ્તારમાં વાદળો પણ આવી શકે છે। પવનની ગતિ ઉત્તરાયણ પર ઘણા ભાગોમાં વધુ પણ રહી શકે છે અને કેટલાક ભાગોમાં આંચકાનો પવન વધુ રહેવાની શક્યતા છે। તો આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં માવઠાનું જોર રહેશે।
કચ્છમાં માવઠાની કોઈ અસર નહીં થાય, જો કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદના ઝાપટાઓ થશે. એ ઘણી જગ્યાએ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ પડશે, હેવી વરસાદ નહીં પડે. પણ જે વિસ્તારમાં વરસાદ નહીં પડે એ વિસ્તારોમાં ઘણા વિસ્તારો એવા હશે કે વરસાદ નહીં પડે તો પણ ત્યાં વાદળછાયું વાતાવરણ ચોક્કસથી જોવા મળશે. એટલે આ પરિસ્થિતિને કારણે ક્યાંય ને ક્યાંય શિયાળુ પાક જે અત્યારે ઉભો છે ને એમાં પણ જીરું જેવા પાકને ખાસ ખતરો રહેલો છે. જોકે અત્યારે આ વર્ષે શિયાળા દરમિયાન હવામાન અનુકૂળ ન હોવાને કારણે શિયાળુ પાકની અંદર સુકારાનો પ્રશ્ન છે એ ઉગતાની સાથે જ આવ્યો હતો ને આ સુકારો હજુ પણ કન્ટિન્યુ જોવા મળી રહ્યો છે. જો કમોસમી વરસાદ કહેર મચાવશે તો શિયાળુ પાકને ભારે નુકસાન થઈ શકે છે. નવેમ્બર મહિનામાં જ ખેડૂતોએ ખૂબ મોટું નુકસાન સહન કર્યું છે, ત્યારે જો હવે પણ નુકસાની ભોગવવાનો વારો આવશે તો ખેડૂતો ત્રાહિમામ પુકારી ઉઠશે. બ્યુરો રિપોર્ટ, TV9.